બહાર ખોદાયેલા ખાડો બન્યો જોખમ. તુલસીવાડીમાં બાળકોની સુરક્ષા સામે સવાલ. વડોદરામાં ચોમાસું ધીમે ધીમે જામતું જાય છે ત્યારે શહેરભરમાં ચાલી રહેલી વિકાસની કામગીરી હવે અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. તુલસીવાડી વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની બહાર દિવાલના કામ માટે ખોદાયેલો ખાડો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યું છે. વડોદરા શહેરમાં તુલસીવાડી વિસ્તારમાં આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાની બહાર દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે શાળામાં પ્રવેશદ્વાર નજીક જ ખાડો ખોદવામાં આવ્યો છે, જેના કારણે શાળામાં આવતા જતા નાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો અને વાલીઓનું કહેવું છે કે જો ધોધમાર વરસાદ પડે અને આ ખાડામાં પાણી ભરાઈ જાય તો બાળકો માટે ગંભીર અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે. સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આવી કામગીરી ઉનાળાની રજાઓ દરમિયાન પૂર્ણ કરી શકાય તેમ હોવા છતાંય વરસાદી સિઝનમાં કેમ શરૂ કરવામાં આવ્યું? વધુમાં વરસાદના કારણે કામ વચ્ચે જ બંધ રહેતું હોવાથી જોખમ વધી રહ્યું છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ શાળાના કર્મચારીઓ દરવાજા પાસે ઊભા રહી વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે અંદર બહાર જવામાં મદદ કરી રહ્યા છે. જો કોઈ અનિચ્છનીય અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાલીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને સંબંધિત તંત્રને તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવા અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે.